નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એડવાન્સ કોસ્ટ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી કે જે તમારું આજનું પેપર હતું એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો કે તમારું પેપર કેવું ગયું છે. ચલો ફટાફટ તમે એટલી કોમેન્ટ કરી દો કે જેથી કરીને બધા આઈડિયા અમને આવી જાય. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ સેશન છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે રાહ જોતા હતા, આ એનો એક આપણે પાર્ટ છે એ આપણે ટૂંકમાં 4 અપલોડ કરીએ છીએ. એટલે કે મીન્સ કે તમારા પેપરનો પાર્ટ 4 અકાઉન્ટિંગ સ્પેશિયલ તમારા માટે. તો આપણે અકાઉન્ટને ટોટલ 3 પાર્ટ જોયા. તમને વિશ્વાસ છે કે આમાંથી ઘણું બધું તમને શીખવા મળે છે અને જે આપણે કાપીએ છીએ એ જ ટાઈપના તમને ક્વેશ્ચન અહીંયા જોવા મળે છે. અને આજે આપણે જે યુનિટ 4ના પણ તમને આઈએમપી જે ક્વેશ્ચન કાલે આપેલા હતા જે સેશનમાં, કે એ તમને બધા છે એ પૂછાઈ ગયેલા છે કે ટેકનિકલ ઓફ કોસ્ટ રિડક્શન છે, પછી ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ કંટ્રોલ છે, ડિસએડવાન્ટેજ એન્ડ એડવાન્ટેજ કોસ્ટ ઓડિટ છે, મેં કાલે કીધું તો પૂછાશે, અને ઇમ્પોર્ટન્ટ ઓફ રિડક્શન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આઈએમપી આપેલા છે એ જ ટાઈપના ક્વેશ્ચન તમને પરીક્ષામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો તમારે જોવા હોય તો આ ચેનલને મેક્સિમમ તમે શેર કરો. અને સાથે જો કોઈ વિદ્યાર્થી મિત્રો હરતા ફરતા આપણી ચેનલ પર આવેલા હોય તો આ ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે તમે નીચે જોઈ શકો છો કે અહીંયા 3000થી વધારે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે જે એમકોમ અને બીકોમના સ્ટુડન્ટ્સ છે. ચલો, તો તમે આપણો સબસ્ક્રાઈબનો આંકડો જોઈ શકો છો. અને હા, સાથે આ સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે. ચલો, તો હવે આપણે એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ સિસ્ટમની આપણે વાત કરીશ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીંયા આગળ વાત કરી તો ફર્સ્ટ યુનિટ છે એ માર્જિનલ કોસ્ટિંગ એન્ડ એબ્સોર્બર કોસ્ટિંગ, કે ધ ફોલોઈંગ આર ધ ડેટા ઓફ સુરત લિમિટેડ. પર્ટિક્યુલર આપેલા છે, ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ આપેલા છે, એના પર યુનિટના 15 રૂપિયા આપેલા છે, લેબર પર યુનિટના તમને 9 રૂપિયા આપેલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ મેં તમને ઓલરેડી ગણતરી કીધી હતી કે ભાઈ અહીંયા તમારે ખરેખર રૂપીસ હોવી જોઈએ, પરંતુ અહીંયા રૂપીસ છે નહીં. તો 40,000 છે, તો 40,000 ભાગ્યા તમને મેં કીધું ભાઈ 25 તમારે કરવાના છે. એટલે કે 25,000 પ્રોડક્શન તમારે લેવું પડે. અને જો તમને અહીંયા આપેલું જ છે, ચલો અહીંયા તમને ઓલરેડી આપેલા જ છે, તમે જોઈ શકો છો. આ જે 25 છે એ 40ના છેદમાં લેવાના તમને મળી જશે. સેમ આ દાખલામાં શેર પર યુનિટ તમને 60 રૂપિયા આપેલા છે, તો આ 12 લાખ છે, તો આ 12 લાખ ભાગ્યા તમારે કેટલા કરવાના છે? 60 કરવાના છે. એટલે તમને વેચાણ મળી જશે. તો આ ટાઈપનું મેં તમને ઓલરેડી વિડીયો છે અપલોડમાં કરાવેલો છે અને ત્યાંથી તમે શીખી શકો છો. ત્યાર પછી આની ગણતરી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જે રકમ છે એને તમારે વેચવાની છે. એટલે તો આ જે રકમ છે એને વેરિયેબલમાં વેચવાની છે. પછી અહીંયા જે વેરિયેબલ છે એમાં વેચવાની છે. તો અહીંયા વેરિયેબલમાં 5 to 5, અને ત્યાર પછી અહીંયા જે રકમ છે બીજી એ તમારે ફિક્સમાં વેચવાની છે. તો આ જ તમારે શું કરવાનું છે? 1,40,000 છે એને ગુણ્યા તમારે 5 ભાગ્યા 7 કરવાના છે, અને 1,40,000 ગુણ્યા 2 ભાગ્યા 7, એટલે તમે ફિક્સ અને વેરિયેબલ મળી જશે. તો અહીંયા ફિક્સ પહેલાં છે, પછી વેરિયેબલ છે. આ ટાઈપની તમને ગણતરી મેં ઓલરેડી શીખડાવેલી છે. અને આ જ ટાઈપનો તમને સમ છે એ તમને એબ્સોર્બર કોસ્ટિંગ મેથડ અને માર્જિનલ કોસ્ટિંગ મેથડ પૂછવાની છે. તો આ જે પહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો, ટાઈપ 1 છે. ચલો, આ જે ટાઈપ 1 છે. અને હા, આનું મેં તમને નામ ઓલરેડી કહી દીધું છે. જો તમે વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં જોઈ લેજો, જેથી કરીને તમને બધા છે આઈડિયા આવશે કે કયા ટાઈપના આપણને અકાઉન્ટ પૂછાશે. તો સ્ટુડન્ટ્સ, આ જે પહેલી રીત છે એને આપણે કેવું કહેવાશે? તો કે પત્રકો. અને ઓલરેડી એવું બધું લખ્યું હોય અને સ્ટેટમેન્ટ કહેવાશે. એટલા માટે જો અહીં લખ્યું છે સ્ટેટમેન્ટ પ્રિપેર. અને હા, આ ટાઈપના તમારે સ્ટેટમેન્ટ છે બનાવવાના હોય છે. તો અહીંયા પ્રત્યક્ષ માલ સામગ્રી આપેલી છે, મજૂરી આપેલી છે. અને હા, ત્યાર પછી આ જે રકમ છે એ બધી ઓલરેડી તમને પહેલાં વિડીયોમાં આપણે જે પાર્ટ 1 પાર્ટ 2 અપલોડ કર્યા છે એમાં બતાવેલું છે. અને લાસ્ટમાં તમને કીધું છે પત્રક તમારે તૈયાર કરવાનું છે. ચલો, તો કે સમાવસી અને સીમાંત પડતર તમારે શોધવાના છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, આ જે ટાઈપ 2 છે આ યુનિટ 1 જ છે. અને હા, આ યુનિટ 1નો જે તમારો જે સેકન્ડ સમ છે, ટૂંકમાં અથવામાં આવે એ ટાઈપનો સમ હોઈ શકે છે. કે અહીંયા તમને કીધું છે ગુજરાત લિમિટેડ નફા નુકસાન ખાતાની ટૂંકી વિગતો નીચે પ્રમાણે છે. તો સમરી ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ગુજરાત લિમિટેડ ઇઝ અંડર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. તો આપણે જો મેં તમને કીધું છે, જો અહીંયા તમને કહી દઉં કે 50,000, અહીંયા તમને શું આપ્યા છે? સોરી, 5,050. તો અહીંયા જે 5,050 આપેલા છે, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા 1000 લખેલા છે. જો
જો પેન બદલાવી નાખું એટલે તમને આઈડિયા આવે. જો તમને અહીંયા 1000 લખેલા છે તો હવે તમારે આને ગુણ્યા તમારે 1000 કરવા પડે, નકર તમારો આન્સર આવે નહીં. જો આ ટાઈપનો રકમ તમે ખાસ પ્રેક્ટિસ કરજો. આવું યુનિવર્સિટીમાં થતું હોય છે, એટલે તમે આવી ભૂલ ન કરતા. તમે સિમ્પલ ગણતરી કરી આવો કે 50-50 અને પછી આ બેનો તફાવત કાઢી નાખો. ના, ન ચાલે, કારણ કે આ ટાઈપનો તમે સમ ગણો તો નહીં ચાલે. અને કે અહીંયા ઉપર લખ્યું હોય, જો અહીંયા 1000 લખ્યું હોય તો 1000, લાખ લખ્યું હોય તો લાખ, અથવા તો તમારું જે આન્સર આવે છે એમાં બાજુમાં તમે આવી રીતે 1000 લખી નાખો તો ચાલે. ચલો હવે નેક્સ્ટ એના પછી હવે આપણે વાત કરી તે આમાં 4 જ ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ. હવે તમારા 4 ફોર્મ્યુલા છે એ ખાસ કરવાના હોય છે કે પીવીઆર છે, ફિક્સ એક્સપેન્સ છે, સેલ્સ એન્ડ બીઈપી છે, બ્રેક ઇવન પોઈન્ટ છે, સેલ્સ એટ પ્રોફિટ ₹1,90,000 આપેલો છે. કે આ ટાઈપના તમને 4 ફોર્મ્યુલા છે એ માત્ર મેં તમને કીધું હતું કે 15 મિનિટમાં હું તમને સમજાવી દઈશ, અને જે વિડીયો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરેલો છે. ચલો તો એ વિડીયો તમારે જોવાના બાકી તો યુનિટ 1 અને યુનિટ 2 ખાસ જોજો. અને બીજા વિદ્યાર્થી મિત્રો કે યુનિટ આ 2 છે ઇન્ટિગ્રેટલ અકાઉન્ટિંગ સિસ્ટમ. તો નીચેની માહિતી અને વ્યવહારોમાં એમટીડી લિમિટેડના પડતરના હિસાબોમાંથી લેવામાં આવેલ છે અને જરૂરી નિયંત્રણ ખાતાઓ તૈયાર કરો અને તારીખ 31/3/2021ના રોજનું કાચું સર્વે તૈયાર કરો. તો તમને એ કીધું છે. અને વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 અને યુનિટ 3 છે બંને સેમ જ છે, એક સરખા જ છે, પણ આ ખાલી નામ છે ઇન્ટિગ્રલ અકાઉન્ટિંગ સિસ્ટમ અને નોન ઇન્ટિગ્રલ અકાઉન્ટિંગ સિસ્ટમ. આ ટાઈપનો તમારે બે સિસ્ટમ એક જ છે, પરંતુ અહીંયા તમારે ખાલી નોર્મલી ફેરફાર છે, બાકી કોઈ જાતનો ફેરફાર નથી. હવે આ ટાઈપના સમમાં તમારે શું કરવાનું છે કે આ રીતે તમારે બધા પર્ટિક્યુલર જે છે એ ખાતા વાઇઝ બનાવવાના છે. આ ટાઈપમાં તમારે રકમ બનાવવાની હોય છે, અને અહીંયા તમારે ઉધાર લખવાનું, અહીંયા તમારે જમા લખવાનું, અહીંયા તમારે ડેબિટ લખવાનું, અહીંયા તમારે ક્રેડિટ લખવાનું છે. તો આ ટાઈપના જે એડજસ્ટમેન્ટ તમારે ખાસ સોલ્વ કરવાના હોય છે. અને આ જે રકમ છે એ બધી શરૂઆતની બાકી છે સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ભૂલ ન કરતા, જો અહીંયા બધું લખ્યું છે 1/4/2020, તો આ બધી શું કહેવાય શરૂઆતની બાકી કહેવાશે. તો શરૂઆતની જે બાકી હોય, ઉધાર બાકી ઉધાર સાઈડ આવે, ને જમા બાકી કઈ આવે, જમા સાઈડ આવે છે. આ ટાઈપનું તમે અકાઉન્ટ છે ડ્રો કરી શકો છો. તો દાખલા તરીકે માની લ્યો કે આપણે અહીંયા ઇક્વિટી અને મૂડીની વાત કરીએ તો ઇક્વિટી મૂડી છે હંમેશા કઈ બાજુ આવે, જમા સાઈડ આવે છે, એટલે કે ક્રેડિટ સાઈડ આવે છે. અને આ બાજુ શું આવશે, ડેબિટ. તો આ જે જમા બાજુ આવે છે એને કહેવાશે લાવ્યા, એટલે કે બેલેન્સ બ્રોકડાઉન કહેવાશે. અને દાખલા તરીકે માલ સામગ્રી છે એ તમારે કઈ બાજુ આવે છે કે ઉધાર બાજુ આવે છે, તો અહીંયા તમારે કહેવાશે માલ સામગ્રી. અને હા, હવે અહીંયા તમારે જે માલ સામગ્રી આવે છે પરંતુ એને શું કહેવાશે, ડેબિટો. આ ટાઈપનું તમારે ખાસ લખવાનું હોય છે, પરંતુ માલ સામગ્રી ન લખાય, કારણ કે ત્યાં તમારે લખાય છે લાવ્યા, એટલે કે બેલેન્સ બ્રોકડાઉન. તો આ ટાઈપના તમારે અકાઉન્ટ બનાવવાના હોય છે. તો આ બધામાં તમારે બસ આ જ કરવાનું છે. પહેલાં આટલા જે તમને આપેલા છે રકમ આપેલી છે આ બધી શરૂઆતની બાકી છે, તો આ ટાઈપના પહેલાં તમારે અકાઉન્ટ છે ડ્રો કરી લેવા. ત્યાર પછી ઉધાર બાકી ઉધાર સાઈડ આવે, જમા બાકી જમા સાઈડ આવે. તો ઓલરેડી તમને અહીંયા સ્પષ્ટ કરેલું જ છે. તો આ રીતે તમારે સમ ગણવાનો હોય છે. ત્યાર પછી વર્ષ દરમિયાન જે નીચેના વ્યવહારો છે, તો વિદ્યાર્થી મિત્રો આ બધાની તમારે ડબલ એન્ટ્રી કરવાની હોય છે. આ બધા તમને જે આપેલા છે 1 2 3 4 5 6 7, તો આ બધા જે સાથે છે એ તમારા એડજસ્ટમેન્ટ છે, આની તમારે સેકન્ડ એન્ટ્રી ખાસ કરવાની હોય છે. તો આ બધાની ડબલ એન્ટ્રી આવશે, તો ખાસ આની પ્રેક્ટિસ કરજો. ત્યાર પછી હજી વધારાના જે છે, તો ત્યાર પછીના જે છે તો આ ચારે છે, તો એને પણ તમારે ડબલ એન્ટ્રી ખાસ કરવાની હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો યુનિટ જે આપણે 3ની છે, પરંતુ જો આનું અંગ્રેજી છે એ આપણે ઓલરેડી અપલોડ નથી કર્યું હતું. પરંતુ હા, આના માટે જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સમ રાખેલો હતો, તો એ જે પ્રેક્ટિસ માટેનો સમ છે, તો એ તમને છે પીડીએફમાં જોવા મળશે. જે આપણે પ્રીમિયમ પીડીએફ છે એમાં તમને યુનિટ 2 પણ તમને જોવા મળશે, એટલે ટેન્શન ન લેતા. અને હા, ત્યાં તમને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ સમ છે એ આપણે આ પીડીએફમાં લેતા ભૂલી ગયા છીએ. ચલો, તો યુનિટ 3 છે આપણે વાત કરી તો કે નોન ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટિંગ સિસ્ટમ. તો ધોની મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અહીંયા આપેલી છે. તો જો અહીંયા વિચાર કરો કે યુનિટ 2 અને યુનિટ 3 બંને સેમ જ છે, તમારે ખાલી એનો કન્સેપ્ટ છે ખબર હોવી જોઈએ. અને જો જે સ્ટુડન્ટને એવું લાગે છે મને કાંઈ ખબર નથી પડતી, તો એ વિદ્યાર્થી મિત્રો કાંઈ ન કરો, બસ આટલી તો તમને ખબર પડશે. 1 2 3 4 5 આ ટાઈપના તમારે જો 5 અકાઉન્ટ બનાવી નાખવાના. હવે ઉધાર રકમ છે એ ઉધાર સાઈડ આવે, એટલે કે DR અને CR કરી નાખી. દાખલા તરીકે જ્યાં ઉધાર બાકી છે તો અહીંયા લખી નખાય લાવ્યા. આ પણ રકમ ઉધાર છે એટલે લાવ્યા. આ 500 એ કઈ બાજુ છે તો કે લાવ્યા. તો આ બાજુ તમે બસ આવી રીતે કરી નાખો, તો આને કહેવાશે લાવ્યા. આ રીતે તમારે ખાસ કરવાનું છે. અને હા, એક લાસ્ટ જે રકમ છે એ તમે જોઈ શકો છો, તો આ રીતે હોય છે. તો હવે આની જમા બાકી છે, તો આ જમા બાજી છે, તો અહીંયા શું છે લાવ્યા. આ ટાઈપનું તમારે ખાલી અકાઉન્ટ છે ડ્રો કરી નાખવાના. અને ત્યાર પછી જો સૌથી વધારે જે લાસ્ટમાં જે ખાતું પેક થતું હોય છે, તો હંમેશા એ છે માલ સામાન ખાતા હોય નિયંત્રણ. આ જે
છે એ સોરી અને લાસ્ટમાં જે સૌથી છેલ્લું છે એ માલ સામગ્રીમાં તો બહુ મોસ્ટ ઓફ વિગત આવશે બધી, પરંતુ સૌથી છેલ્લું છે એ GLR એટલે કે GLR જનરલ લેઝર કંટ્રોલ અકાઉન્ટિંગ છે. આ સૌથી લાસ્ટમાં પેક થશે આ જે ખાતું છે એ, તો ખાસ તમે યાદ રાખજો. અને હવે આ જે બધી તમારા એડજસ્ટમેન્ટ છે તો આ બધાની ડબલ એન્ટ્રી કરવાની હોય છે. તો સ્ટુડન્ટ્સ હવે જે આપણે પ્રીમિયમ PDF નોટ્સ બનાવેલી છે તો આની જે પહેલી એન્ટ્રી છે ને એ આ ટાઈપની તમને આપેલી હશે, અને આની જો બીજી એન્ટ્રી છે ને તો હવે આની બીજી એન્ટ્રી કરવી હોય ને તો તમારે સમજવાનું છે આ એની બીજી એન્ટ્રી છે. એટલે દાખલા તરીકે આપણે જે પ્રીમિયમ નોટ્સ બનાવેલી છે એમાં તમારા માટે જો આ ટાઈપનું કરેલું છે કે પહેલી જે એડજસ્ટમેન્ટની આવે પહેલી સેકન્ડ એન્ટ્રી કમ્પલસરી હોય છે એ આપણે આપેલી છે, અને આ જે બીજી એન્ટ્રી છે એ બ્લેક પેનથી બતાવેલી છે. સેમ એવી રીતે જો તમને બગડો કરેલો હોય તો આ તમારે ખાસ સમજવાનું છે. અને ત્યાર પછી જો આ બગડાની સામે પાછો એક બગડો હશે તો એ તમારે ગોતવાનું, એટલે કે નંબર 2 છે એ તમારે ગોતવાના છે. તો આ ટાઈપના જે ડબલ એન્ટ્રી છે આપણે બતાવેલા છે કલર પેનથી, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે આમાં સેમ જ કલર રાખ્યો છે, એટલે આ જે કમ્પલસરી હોય છે અને આ એની સેકન્ડ એન્ટ્રી છે એ આપણે એડજસ્ટમેન્ટમાં બતાવેલી છે. અને તમારે આ ટાઈપના જે અકાઉન્ટથી ડ્રો કરવાના હોય છે ખાસ યાદ રાખજો, અને લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ બનાવવાનું હોય છે. ચલો, તો અહીંયા તમને બધું મેં તમને સમજાવી દીધું છે. ચલો, હવે આ તમને છે એ ઓલરેડી આપણે વિડીયો તો અપલોડ કરવાતા જ IMP સેશનના, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારી જે કોમેન્ટ હોય છે તે હજી બરાબર છે, પરંતુ એની સામે જે આપણે લાઇકનો ટાર્ગેટ છે એ હજી કમ્પ્લીટ નથી થતો. જો લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરશો તો તમને આવનારા જે યુનિટ જે બાકી છે 2 અને 3 એ બેના વિડીયો આપણે 2માંથી 1 અથવા શક્ય હશે તો 2માંથી 1 યુનિટ તમને કન્સેપ્ટ કરાવી દઈશ, કારણ કે 2માંથી 1 કરાવી દઉં તો એક ચેપ્ટર તો તમને આવડી જ જાય એવું છે એટલા માટે. તો પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે હજી ખાલી વિડીયો વોચ કરે છે, પરંતુ હા પોતાની એક લાઇક છે એ આપી શકતા નથી. તો ફટાફટ તમે જે વિડીયો જોવો છો પહેલાં કે તમે પોતે તમારી એક લાઇક આપો જે વિડીયો જોવે છે, કારણ કે બધા લોકોને ફાયદો છે. એટલા માટે લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરશો તો નવા જે સેશન છે એ તમને અચૂકપણે તમને જોવા મળશે. પછી લાસ્ટમાં એમ તમને કીધું છે યુ આર required to record the about transaction in required accounts and prepare a trial balance as on 31st March 2021. ઉપરની માહિતી પરથી પડતરની ખાતાવાહીમાં જરૂરી ખાતાઓ તૈયાર કરો અને તારીખ 31/3/2021 રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો લાસ્ટમાં તમારે કાચું સરવૈયું કરવાનું છે અને ઇઝી તમને સમજાવેલું છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરીએ. સ્ટુડન્ટ્સ, હવે યુનિટ 4 છે ઇમર્જિંગ ઇસ્યુ રાઇટ એન્ડ શોર્ટ નોટ તમને અહીંયા આપેલી છે કે ટાઈપ્સ ઓફ બેન્ચ માર્કેટિંગ. તો અહીંયા જો તમને કીધું છે કે બેન્ચ માર્કેટિંગના પ્રકાર લખવાના છે અને એડવાન્ટેજ ઓફ બેન્ચ માર્કેટિંગ, અહીંયા તમને એડવાન્ટેજ પણ પૂછ્યા છે. તો આ બંને ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એડવાન્ટેજ ઓફ ઇન્ટર-ફોર્મ કમ્પેરિઝન, તો અહીંયા તમારે આંતરપેઢીની તુલનાના ફાયદા કરવાના છે. એડવાન્ટેજ ઓફ, તો હવે આ જે એડવાન્ટેજ છે તો એ સામે જો એક ક્વેશ્ચન જોવો ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટર-ફોર્મ કમ્પેરિઝન, તો અહીંયા તમને એના હેતુઓ પણ પૂછેલા છે. તો આ બંને ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ અહીંયા ઓબ્જેક્ટિવ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો પછી ઇમ્પોર્ટન્સ ઓફ બેલેન્સ સ્કોર કાર્ડ, કે બેલેન્સ સ્કોર કાર્ડનું મહત્ત્વ તમારે સમજાવવાનું છે. તો આ તમને યુનિક ક્વેશ્ચન હોઈ શકે છે, આ ટાઈપના પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ત્યાર પછી પ્રી રિક્વેસ્ટિંગ ટુ ઇમ્પ્લિમેશન ઇન યુનિફોર્મ કોસ્ટિંગ, કે સમાન પડતર પદ્ધતિની અમલ માટે આવશ્યક તત્વો તમારે પૂર્વ શરત છે એ જણાવવાની હોય છે. ત્યાર પછી પરસ્પેક્ટિવ ઓફ બેલેન્સ શીટ એન્ડ સ્કોર કાર્ડ, કે બેલેન્સ શીટ સ્કોર કાર્ડ માટે દ્રષ્ટિકોણ કરો, તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર કરેલો છે. ત્યાર પછી લિમિટેશન ઓફ યુનિફોર્મ કોસ્ટિંગ, કે સમાન ખર્ચની મર્યાદા તમારે જણાવવાની છે. તો અહીંયા તમારા જે IMP સેશન છે એ બધા કમ્પ્લીટ કર્યા છે, અને સાથે જે તમને IMP ક્વેશ્ચન આપેલા છે એ અચૂકપણે તમારે ખાસ કરવાના છે. હવે રહી વાત કે સેકન્ડ વાત તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે તમારી એક્ઝામ નજીક હોય છે ત્યારે તમારે આ ટાઈપનું એક ટેન્શન આવી જાય છે અકાઉન્ટમાં કે શું કરવું ને શું ન કરવું. તો ડોન્ટ વરી, MCOM સ્ટુડન્ટ્સ માટે આવ્યા છે ટોપર્સ અને પ્રીમિયમ PDF નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ લેંગ્વેજમાં આપણે આપેલા છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સર આપેલા છે, અને હા આજે તમને જે સમ છે બહુ ઓછા આપેલા છે અને જે વધારે તમને બેનિફિટ કરે એ ટાઈપના છે. યુનિટ 1ના મેં તમને 2 સમ આપેલા છે, અને ત્યાર પછીનો જે યુનિટ છે એમાં 2માં એક સમ જ તમને આપેલો છે, અને એ જ ટાઈપના તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોવા મળશે. અને હા, એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના સમ હશે તો એ હું તમને આપી દઈશ, પરંતુ જો નીડ પડશે તો આપણે એવું લાગશે તો એપ્લિકેશનમાં તમને આપી દઈશું. પરંતુ હવે તમારે આ ટાઈપના એક્ઝામમાં શું કરવાનું છે બસ એ જ તમારે ખાસ જોવાનું છે.
અને ઘણા લોકોને હજી બુકમાં ખબર ન પડતી હોય કે આપણે શું કરવું અને કેવી રીતે કરવું, તો એ આ પ્રીમિયમ નોટ્સ છે એ મંગાવી શકે છે. તો પછી વિદ્યાર્થી મિત્રો, જો તમે આ નોટ્સ છે પરચેસ કરી હશે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે આશા પણ છે કે અહીંયા જે કાંઈ સર આપે છે એ આ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળે છે, કારણ કે એવી રીતે તમારું ફેસ છે સ્માઇલ થઈ જાય છે જ્યારે તમે પેપર આપો છો ત્યારે તમને આઈડિયા આવે છે કે આ બધે આપણે ક્વેશ્ચન છે ઓલરેડી ગણેલા છે એ ટાઈપના. તો હંડ્રેડ્સ ઓફ MCOM સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ, એ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી આ જે PDF પરચેસ કરીને હાઈ માર્ક અને બૂસ્ટ માર્ક કરેલા છે. તો તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ આપણે જે આ પ્રીમિયમ નોટ્સ છે એ પરચેસ કરી લો, જેથી કરીને તમને પણ આસાનીથી તમારા જે સ્માર્ટ સ્ટડી કરી શકો છો અને તમારો પણ સ્કોર છે એ હાઈ જશે. તો વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ છે, અને DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. તો સ્ટુડન્ટ્સ, હવે તમારે આ પ્રીમિયમ PDF છે એ ક્યાંથી પરચેસ કરવાની છે? તો જો એ વિદ્યાર્થી હોય તો મિત્રોને ફર્સ્ટ ટાઈમ આવ્યા હશે અને ખબર નહીં હોય તો હજી કહી દઉં છું કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયો છે તમને નોટિફિકેશન મળતી રહેશે. અને બીજી વસ્તુ એ કે જો તમે SGCની એપ્લિકેશન છે એ હશે તમારી પાસે, અથવા તો તમારે જો જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી તમને આ PDF છે એ 32 કે અથવા 33 રૂપીસમાં તમે પે કરી શકશો અને તમને આ PDF છે એ મળી જશે. અને જે લોકોને PDF પરચેસ કરવી છે ડાયરેક્ટલી રીતે, તો તમે આ રીતે કરી શકો છો. 8866512094 આ જે નંબર છે એના બેઝ ઉપર તમને મળી જશે, જેનો ચાર્જ છે 51 રૂપીસ છે. જો તમે આ નંબર ઉપર કરો છો તો તમારે 51 રૂપીસ પે કરવાના છે. અને જો તમે SGCની એપ્લિકેશનમાંથી કરો છો, અને હા, જો તમે SGCની એપ્લિકેશનમાં જોડાયેલા હોય તો આ બધી પ્રીમિયમ નોટ્સ છે એના તમને અપડેટ મળતા રહે છે. કારણ કે જો તમે આપણી SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે તો તમને બધી ડિટેલ્સ છે ત્યાં તમને મળી જાય છે. જ્યારે મેં પ્રીમિયમ નોટ્સ છે એમાં એડ કરું છું ત્યારે બધા લોકોને નોટિફિકેશન મળતી હોય છે, તો તમે ડાયરેક્ટલી ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. તો ત્યાં તમને બિગ ડિસ્કાઉન્ટ મળે છે. અને જો તમારે આ જે QR કોડમાંથી અને આપેલ નંબર ઉપર તમારે શેર કરવાના છે, તો ખાસ તમારે ખાસિયત રાખવાનું છે કે 51 રૂપિયા તમે પે કરશો અને આ નંબર ઉપર તમારે એનો શેર કરવાનો છે, એટલે જેથી કરીને તમને પ્રીમિયમ નોટ્સ છે એ મળી જશે. ચલો, તો ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ છે બંને વિદ્યાર્થીઓ માટે આજે આપણે બનાવેલું છે. તો સ્ટુડન્ટ્સ, આજે તમારા માટે યુનિટ 1 છે, 2 છે, 3 છે, 4 છે, આ બધા ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. આજે આપણે ઇંગ્લિશમાં પણ અવેલેબલ કરાવેલા છે અને ગુજરાતીમાં પણ અવેલેબલ છે, એટલે જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને છે એ પ્રશ્ન નહીં રહે કે કાલે એકાદ યુનિટ આપણે મિસિંગ થઈ ગયું હતું, પરંતુ ઘણા લોકોને એવું હતું કે સર તમે પ્રોપરલી ઇંગ્લિશમાં જ આપી દો, જેથી કરીને અમને પણ સ્ટડી કરવામાં મજા આવે. તો એ ટાઈપના આપણે પ્રીમિયમ નોટ્સ આજે બંને માટે બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે. અને જો તમે આ વિડીયો પર 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો, જો 100 વધુ નથી કહેતો, ખાલી તમે 100 જ કહું છું કે જો તમે 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો જે લાસ્ટ પેપર છે, એટલે કે તમારું કાલે જે લાસ્ટ પેપર છે એના યુનિટ 1, 2 અને 3 બધાના સેશન છે એ તમને કમ્પલસરી હું કરાવી દઈશ. પરંતુ જો તમે ટાર્ગેટ પૂરો કરશો તો આ એક પ્રકારની કન્ડિશન છે. અને હા, આ વિડીયોને તમને ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. Watching this video.